બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની મોસમની સાથે જ ઓરીના રોગચાળાએ માથું ઉંચક્યું છે। ખાસ કરીને છેવાડાના તાલુકાઓમાં ઓરીના કેસમાં સતત વધારો થતા આરોગ્ય વિભાગમાં મોટો ચિંતાનો વિષય સર્જાયો છે। વિભાગની ચિંતામાં વધારો થયો છે। છેલ્લા એક જ મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં ઓરીના 26 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેના પગલે રાજ્યનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે। ધાનેરા તાલુકામાં સ્થિતિ વધુ ગંભીર બનતા ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કમિશનર ઉપસ્થિત રહ્યા હતા। ધાનેરા તાલુકા પંચાયતના ખાતે 14 તાલુકાના હેલ્થ ઓફિસરોની સાથે એક તાબડતોબ બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં મિઝલ્સ એટલે કે ઓરીને નાથવા માટે વ્યાપક સર્વેલન્સ અને રસીકરણ અંગે કડક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જિલ્લાના આંકડાઓ પર નજર કરીએ તો ડિસેમ્બરમાં પાલનપુરમાં 6, ધાનેરામાં 6, લાખણીમાં 4 અને થરાદમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા હતા। એટલે ઓવરઓલ જિલ્લામાં તાલુકામાં સર્વેલન્સ સારું થઈ રહ્યું છે। નહીતર એવું હોય કે 34ના સેમ્પલ લીધા અને 34 પોઝિટિવ આવ્યા, એવું નથી। આપણે 34 પોઝિટિવ આવ્યા પણ સેમ્પલ તો 229ના લીધા છે, એટલે 6 ગણા વધારે સેમ્પલ લીધા છે, એટલે દેટ ઇઝ ગુડ સાઇન। આપણો તાલુકો એ બોર્ડર ઉપરનો તાલુકો છે, એટલે રાજસ્થાનથી પણ ઘણા બધા પેશન્ટો અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલોમાં, સરકારી હોસ્પિટલોમાં આવતા હોય છે, અને એ ચિંતાના કારણે કરીને જ આજે ગુજરાત સરકારમાંથી હેલ્થ કમિશનર મેડમ અહીં આવી અને તાકીદે મિટિંગ કરી અને અમે પણ હાજર રહી અને આના માટે બને એટલું ઝડપથી રિકવરી થાય એ માટેના તાત્કાલિક અસર પ્રમાણે કામ હાથ ઉપર લીધું છે।